મારાથી નાની એવી મારી બહેનો, દીકરીઓ અને મારા વડીલ માતૃઓ, મારા પિતા તુલ્ય મારા આદરણીય વડીલો અને મારા સમકક્ષ એવા મારા ભાઈઓ, કે યજ્ઞની અંદર ગુરુદેવે લખ્યું છે કે 3 વસ્તુ હોવી જોઈએ: સેવા, સંગઠન અને સહકાર. મને એમ થાય કે મારે સેવા કરવી છે, ખૂબ મને ઈચ્છા હોય, પણ સેવા કરવા માટે મારી પાસે શરીર સારું ન હોય, અથવા તો મારી પાસે પહેલો વિચાર છે કે સેવા કરવાનો ભાવ જેનામાં જાગૃત થાય એ પહેલાં યજ્ઞનું પ્રથમ પગથિયું છે. આપણા યજ્ઞની કેટલી મેખલાઓ છે બધાએ ગણીને અત્યારે તો, અને બનાવીએ ખરી બધાએ. જો આટલું સુંદર સંગઠન ન હોત તો કદાચ આપણે આવી સુંદર યજ્ઞશાળા બનાવી શક્યા ન હોત, બનાવત. બધા મંડળોના અમારી સાધનાની શક્તિથી આપણે બધાના એ મંડળ બહુ એકદમ આમ ઘોડાપુર હતું, પણ કેવું હતું તો કે ઊંધું હતું. એમાં આપણે બધા સફળ થયા, કેમ કે મોટો કાર્યક્રમ કરી એટલે વિઘ્ન આવ્યા વગર રહે નહીં. આપણને વિઘ્ન હતું, પણ ગુરુદેવ એની અંદરથી આપણને બધી જ રીતે સરસ મજાના પાર પાડ્યા. બધા અમને કહેતા હતા કે પાવતી લઈને આવો, ગંજ બજારમાં આવો ને આપણને આટલું થશે. મેં તમે પૈસા ભેગા કરવા માટે યજ્ઞ કરતા નથી. આપણને ચિન્મયભાઈ આપ્યો તો કે યજ્ઞ કરવાનો છે, એટલા માટે આપણે યજ્ઞ કરતા હતા. આપણી પાસે તો સેન્ટર રહે છે, બીજું કોઈ નવું હમણાં કહીશું કરવાનું નથી. એટલે અમે દેખાતા હોય. આનું નામ દુર્ગા છે, એક ગણેશ છે, અને 2 આપણે મુખ્ય છે દરેક યજ્ઞમાં. મળ્યું એટલે મને એમ થયું કે આ બેને મને ચોઈસ કર્યો છે, મને ઓળખતા હશે પૂરું કે નહીં. કારણ કે આપણો સ્વભાવ ને બધું કદાચ મેચ ન થાય. અમારા ગણેશ દાદા હું એકલો જ મેચ થઉં, આખી દુનિયા મેચ ના થાય. આખી દુનિયા મેચ ના, હું એકલો જ મેચ થઉં. ધન્યવાદ. પણ એમની વસ્તુ એવી છે, એમની દીર્ઘદ્રષ્ટિ છે, અને મને તૈયાર કરનાર હોય તો એ જ છે. એટલે હું મેચ થઉં છું. નહીં તો કોઈ મેચ કારણ કે મને આવડતું તમને આવડતું હોત તો મારા સ્વભાવ તમારા સ્વભાવ મેચ ન થાય. પણ હું એમના સરેન્ડર થયેલો છું. એમણે કીધું કે આમ જ જોઈએ તો એમ જ જોઈએ. આપણે આમને આમ આડી એવડી આપણી રીતે મૂકી દીધી હોય તો થાય ના થાય. જયેશભાઈ ખૂબ દોડાય બધાને, આમ ને આમ. એમની જીભ અને આપણા પગ હાયલા દોડ્યા. ત્યારે તો કે કાલે મથુરાથી ફોન આવ્યો હતો મને, ઘનશ્યામભાઈનો આપણા, કે તમારી યજ્ઞશાળાનો અમે કે 1008 કરીશું ને તો આવી યજ્ઞશાળા નહીં હોય. તમારો ડંકો વાગ્યો. બધી જ બહેનો, તાલુકાની બધી બહેનો આવી, કોઈ લીપવામાં આવ્યું, બધી બહેનો મારી કોડાની, બીજી બધી બહેનો ઊંઝા, બધી જ બહેનો, ખાલી નામ ન દેતી. મેં કીધું આ ગામડું હજી જીવે છે, આપણને તો પોતા મારવા કામવાળી જોઈએ છે. જોઈએ છે ને મસ્ત ટાઇલ્સ છે, પણ કામવાળી મારે ઘરે છે, એટલે કે કામવાળી આપણને જોઈએ છે. આપણી બધાની મહેનત સફળ થઈ. સાધનાની શક્તિ 10-10 મિનિટ બધાને કીધી, એ પણ સફળ થઈ. અને આપણો કાર્ય કે ક્યાંય પણ કોઈ પણ જાતની કમી આપણે રાખવાની નહોતી. કે બેનર આ બનાવ્યું એ નો સારું થયું તો કે કંઈ વાંધો નહીં, બીજું બધી જ આખી આપણી યુવા ટીમ, તમે બધા એવામાં ટીમમાં આવી ગયા હો. બધા જ કાર્યકર્તા, બધા ચેતનાબેને બનાવ્યા કે વૈભવીને બધા, તો કે સરસ મજાના ગાયત્રી મંત્ર કરતા હોય એ સૂર્ય સાથે આપણે જોડાયેલા છીએ. અત્યારે એક શ્રેષ્ઠ સમય છે, કળયુગ જાય છે અને સતયુગ આવે છે. ગુરુદેવનું સ્વપ્ન છે ધરતી ઉપર સ્વરનું અવતરણ થાય. ક્યારે થાય તો કે મનુષ્યની અંદર દૈવત્વ આવે ત્યારે થાય. ગુરુદેવ આપણને જ કેમ આપ્યું કે હમ સુધરેંગે યુગ સુધરેગા? આપણે બગડેલા હતા? બગડેલા નહોતા, પણ બગડી ન જઈએ એટલે કેવા તો કે સુધરેલા રહેવાનું. આપણે સારા હશું, આપણે સાચા હશું. પીળા કપડાં પહેર્યા હોય ને પાડોશી ઝઘડો કરવો હોય તો થાય? ઘરમાં જઈને કપડાં બદલવા પડે, પછી બાયો ચડાવી કાઈ જ આવે તોય કહી જાય. કઈ ગઈ તો શું કે ગાયત્રી વાળા સુઈને આમ કરું છું, કોને જાય તો કે આપણે જ આપણું વર્તન. ગુરુદેવની હરતી ફરતી, ગુરુદેવ કહે છે કે મારા પથ્થરની મૂર્તિ. બધી દીકરીઓનું સન્માન દયાલ કાકા કરવા માંગે છે. વીણાબેન, કોઈ દીકરી રહી ના જાય, દયાલ કાકા બૂમો પાડે છે. બેન આવું જો, ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ખૂબ સરસ. ચલો ફટાફટ મંત્ર સાથે ઓમ બોલ બોલ. વાતો કર્યા કે મંત્ર બોલો.
આ તમારા જોડે રાખવાનું છે નહીં, એવું નહીં, હજી બહાર છે. જાઓ ઊભા થાઓ ભાઈ. કોડા શાખા, કોડા, આઈઠોર ભાઈ, મને બધા કામ નહીં હોત. લસણ ડુંગળી અમે નથી ખાતા. હા, અમે 4-5 જણ છે, બધા નહીં હોઈએ. ચલો હવે હું અલ્યા મારા અલ્પેશ યો નઃ પ્રચોદયાત. ખૂબ અમાર વિનાબેન જાવૈયાની ઝડપ જોવો ભાઈ. શુભ શરૂઆતની શરૂઆત અહીંયાથી જ થઈ કે બધાને મળશે ખુશખબરી. હાઈવે શાખા વાળી બધી બહેનો લઈ લો, કૃષ્ણપરા વાળી બહેનો લઈ લો. ઉભા રહેજો, ઉભા રહેવા જો. બધાનું સન્માન થઈ રહ્યું છે, બધા બેસજો. એમના જોડે છે, સન્માનમાં છે. હા, એમના સન્માનમાં જાય છે. ખૂબ સરસ, બધાને સરસ રીતે. ગંજીનગર શાખાની બધી બહેનો આવી જાય. ગંજીનગર હાઈવે વાળી શાખા વાળી. હાઈવે વાળી બહેનો આવી જાય બધી. બધું મોડું થાય હવે નેકરો બેન, મોડું થઈ જશે. ગંજીનગર વાળા બોલાય ને, હાઈવે વાળો લઈ લો. ये 10 થી 5 ની હાલવાની આપી દઉં. જો ઉપર સાલા કોથળા ખાલી કરી નાખ્યા છે દયાલ કાકાએ. હેલો સુનિલભાઈ ને બધા ભાઈઓ અમે પછી બોલાવીએ છીએ. પેલા બહેનોનું પતાવી દઈએ ભાઈ ઘનશ્યામભાઈ, કારણ કે બચ્ચા આવી હડાબડામ નહીં ફાવે. એ ભલે ઉતાવળ કરતા આપણે ઉતાવળ નથી કરવી. એવું ના કરાય. હવે પ્રેમાબેન ખરેખર ટેન્શન બહુ હતું કે આ બધા તો માગ કરે છે, આ લાવવાનું પેલું લાવવાનું. ટ્રસ્ટ તો બહુ માગ્યા, પણ એની એ પણ ખબર છે કે મારો દીકરો મારા કયામાં નથી, બારે વાટ છે, રખડેલ છે, બધું જ જે ખરાબ ગુણો કહેવાય એ બધા એનામાં જ છે. પણ બીજા દાડા પપ્પાને કહે કાલે અમારા બધા જ મિત્રો નવી ગાડી લઈ અને આબુ ફરવા જવાના છે. મેં કર્યું નહીં. મેં તો એક જ બધાને એક જ કહેતો હતો કે તમે કીધું ભાઈ તમે આનંદ પિક્ચર જોયું? 1-2 જેને જોયું હતું, બધા નથી જોયું. એ આનંદ પિક્ચરમાં અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના 2 જણા હતા. રાજેશ ખન્ના આમ હું જોતો હતો, કોલેજમાં હતો ત્યારે થોડું યાર પછી નવું હતું. હા, ગણેશ દાદા જોઈ પછી ગણેશ દાદા છેલ્લે સરસ થઈ ગયા. અત્યારે આપણને હવે મજા આવી. એટલે કોઈ પણ કામ છે ને સંગઠનથી પૂરું થાય, બરાબર. સંગઠન સિવાય કામ પૂરું થાય નહીં, બરાબર. એટલે આપણે નહીં દસ્તાનમાં એક બોગરાની હળી હોય તો તૂટી જાય, પણ આખો બોર તૂટે નહીં. એટલે આપણે એ રીતે બધા ભેગા થઈને એકબીજાના વિચાર સાથે સંમત થઈ કોઈ આમ કે કોઈ આમ કહેતો હોય હાજી હાજી કરે જાય. એમાં તો એ રીતે આપણે આપણું જે આપણે એટલે કામ પછી ગુદે જે આપ્યું તે આપણે તો હતું નહીં.
ચિન્મયજી આવ્યા હતા અહીંયા જે સંમેલન હતું એમાં કીધું હતું કે 108 कुंडी यज्ञ आपको करना है. मैं कहा हाँ करेंगे, बस पति એમાં આપણે કરેંગે એટલે આપણે કરેંગે એટલે મેં કીધું એટલે કે મારા જોથી જ મેં કીધું નહીં હોય ને કે બધાના આપણે સહયોગ સમૃદ્ધ એટલું હોય, મને વિશ્વાસ હોય કે હું જ્યારે કહીશ ત્યારે બધા તૈયાર થઈ જશે, આખો તાલુકો બધા તૈયાર થઈ જાય, બધા તૈયાર થઈ એમ કીધું કે ગુરુદેવ જે છે ને એ કરાવે છે ને આમ કરે આપણે કરીએ છીએ. હું એમનો ડાયલોગ જ સંભળાવતો, મને એ ડાયલોગ હજુ યાદ છે. હું મારી જાતને જ કહું છું कि बाऊ मुसाई हम सब तो है रंग मंच की कठपुतली, जिसकी डोरी है भगवान के हाथ में, नचाते हैं वो नाचते हम. એટલે ગુરુદેવના હાથમાં છે, એ કરે, એ કરાવશે ને આપણે કરીએ છીએ. એટલે એ આ બધાએ ખરેખર આ યાદ રાખે ને કે બાઉ મુસાઈ હમ સબ તો હૈ રંગ મંચ કી કઠપુતલી, આપણે અને કઠપુતલી રમાડી, जिसकी डोरी है भगवान के हाथ में, એ ભગવાન છે ને वो नचाते हैं वो नाचते हैं. એટલે આપણે એમના ઉપર જ છે ને એ કરાવે છે ને આપણે કરીએ છીએ, એમાં આપણે નવી કરતા નથી. એના કાટખૂણા કે બધું જ મને ગાઈડન્સ એમને આપ્યું છે. હવે કદાચ એવું બને કે શિક્ષક 10મા કે 12માના વિદ્યાર્થીને ભણાવતો હોય ને, એ એના વિદ્યાર્થીને કેટલાય ભણાવે, એટલે કોઈ ડૉક્ટર બન્યો હોય, કોઈ વૈજ્ઞાનિક બન્યો હોય, પણ શિક્ષક તો 12મા ધોરણનું જ ભણાવનારો હોય, રિટાયર થાય ત્યાં સુધી. એમ ગણેશ દાદા મારા એ છે, એ કહે તું તો મારા કરતા આગળ નીકળી ગયો, પણ મારો શિક્ષક તો એ જ છે. આપણે બાધા કેવી રાખીએ? સાચું કે બધી બહેનો રાખતા છે, હું એનો બહુ વિરોધી નથી, પણ હું રાખતો નથી. ઘણા તો ચાવી ના જડો તો તત્તાઈને દીવા કરી દે, એટલે પણ શું કરવા બાપા. તમે દીવો કરો, પણ એમ કરો કે ભગવાન આ તને દીવો કરો, ભ્રમ થયો અને ભૂલી ગયો તો જાગ્રત કર. પણ આપણે તો એને જવાબ આ દીવા કર્યા તઈને હવે તાર મને કોઈ ધ્યાન નથી. આપણે ભગવાનને ગુલામ બનાવી દઈએ છીએ. તમારી જે ભાવનાઓ છે ને દુરુપયોગ કર્યો, આપણે ભગવાનને આ જ કરીએ છીએ. હે ભગવાન મારા દીકરાની સગાઈ થઈ જાય, હે ભગવાન મારો દીકરો 12મામાં પાસ થઈ જાય, તો બાકી તું તારા કે હું મારા કે જો એમને મોકલી આપ્યા. એટલે આવા તો અનેક દાખલા થયા કે જે કામ અટકીને ઊભું રહ્યું હતું અને એ 5 મિનિટમાં બધું થઈ ગયું. મારે અહીંયા કેસમાં બેસવા માટે કે ક્યાંથી કે કયા માણસોને બેસાડી દો. આ રમણભાઈ મારા મિત્ર છે, એ જૈન નમકીનનું કામ કરે, પણ એ કહે કે હું 4 દિવસ કે અહીંયા આવી જઈશ. પણ केतनभाई सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. धन्यवाद. हाँ खूब सरस धन्यवाद. સ્વ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. મારો પૌત્ર આટલો બધો ગુરુદેવે મને આપ્યો છે, મારા પૌત્રને આવો વિચાર આવ્યો. પૈસા તો બધા ઘરના એક જ છે, એના મારા કોઈ જુદું કશું નહીં, પણ એને આટલો નાની ઉંમરે આટલો વિચાર આવ્યો, ત્યાંનું હું એટલી ગૌરવ અનુભવું છું કે ગુરુદેવ મને આટલો બધો સરસ પૌત્ર આપ્યો. અત્યારના છોકરા કહેવાય કે પોતાનો જ વિચાર કરે, પોતા માટે પૈસા વાપરે. તારે એને હજુ તો 23 વર્ષનો છે, હજુ તો પહેલો જ પગાર એને આવ્યો છે અમેરિકામાં, અને એને પહેલો જ વિચાર આવ્યા કે બા મારે આવું કરવું છે. મને સૌથી પહેલાં બધું જે વસ્તુ મને જ કહે, મમ્મી તો કશું કહે જ ના. મેં કીધું જે સારું કામ કરવું એ તાર કરવાનું, કોઈ પૂછવાનું જ નહીં તારા. પછી મેં કીધું તને આવો વિચાર કેવી થાય એટલે બિલાડા દોડતા બીજા કોઈ લક્ષ્ય રહે નહીં, પણ એમને ખૂબ સુંદર આપણને ભોજન કરાવ્યું છે અને આપણને બધાને એટલા સુંદર તૃપ્ત કર્યા છે કે આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ. એમનો પરિવાર ખૂબ તંદુરસ્ત, દીર્ઘાયુ, નિરોગી રહે અને આવા નવા કામ કરે એવી અભ્યર્થના. સરસ સહયોગ મળી રહ્યો, સરસ કામ થઈ ગયું. પણ ગુરુદેવ સાથે ને સાથે હોય છે સારા કામમાં. એવું પહેલી ફેર જ આપણે હું આ કામ આવું કર્યું છે અને ગુરુદેવ સાથે ને સાથે હતા. એનો દાખલો આપું, એ ગ્રાઉન્ડમાં રોલર ફેરવવા માટે રોલર નહોતું મળતું,
એનો ખર્ચો બી વધારે થાય, આમ મહેસાણા કે બહારથી લાવવું પડે એવું હતું. પણ એક કોલ એવો થયો તો આપણા ગુરુદેવ પરિવારના જ, આપણા ગાયત્રી પરિવારના જ ભાઈ રાધનપુરથી મળ્યા અને એમને કહ્યું કે ઘનશ્યામભાઈ જેટલા દિવસ વાપરવું એટલા દિવસ વાપરો. મેં કીધું તમારે કંઈ ખર્ચો ડીઝલ બીઝલ કે કશું નહીં, નો ડીઝલ ન પૈસા, તમારે જેટલા દાળ વાપરવું એટલું વાપરી શકો છો. અને એમને આપણે રાધનપુરમાં એમને સ્પેશિયલ મળવા ગયો હતો તો એ બહુ સેવા ભાવી છે. આપણે ચેતના કેન્દ્ર જેવી ગાડી છે ને એમને ગયા વર્ષે જ ત્યાં ચેતના કેન્દ્ર ચાલે છે તેમાં વળે છે. મને નવાઈ લાગે છે. મેં એમને આ યજ્ઞશાળાને પરિક્રમા કરતા જોયા, મને આનંદ થયો કે અમારા સુભદ્રા નો જમાઈ છે. હવે એને આપણો પરિવાર શું, આપણો ગાયત્રી શું, કશું એને ખબર જ નહીં. તો એ જમાઈએ પણ આમાં કે ના મારે કે આ યોગદાન આલો, બે આલ્યું ને દીકરા આલ્યું કે મારે આલવું છે. એટલે કેટલું ગૌરવપૂર્ણ લઈને જારી નહીં લઈને આવીને ત્યારે અમને એવું થતું કે આ છોકરી ચો આપણા સમાજ બહાર શોધીને લઈને આવી. અને અત્યારે એટલું ગૌરવ થાય છે મને. ભાર્ગવી, બીતેન અને જય પ્રગતિશીલ હો, પ્રગતિશીલ હો, પ્રગતિ. ખૂબ સરસ, ખૂબ સરસ. તાલીઓ પાડો અત્યારથી આપણે બધાને કેમેરામાં પૂર્યા છે એમની. જલ્દી બહાર કાઢજો. ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ખૂબ સરસ. જો ભાઈ ઘનશ્યામભાઈ એવો કેમેરા વાળા થઈ ગયા હો. ક્યાંક તમારે ખોવા હોય તો ઓર્ડર આપજો. ઓલરાઉન્ડર જય. ભાઈ તમારા દીકરા રાજુભાઈ બોલાવો. માટે આવ્યા હતા. 4 દિવસનું ભોજન પ્રસાદ હતું ને એ બધો યુએસ થી અહીં ખેંચી લાવ્યા હતા આપણને. હેલો. હવે એક મહત્વની વાત એ જ્ઞાન ખબર ના પડે આ લેક્ચર આપવું ના આપી શકો. પણ ગુરુદેવ છે કે આવું હોય 3 કલાક બોલો. ગુરુદેવ છે 3 કલાક બોલો. બાકી બીજું જ્ઞાન મને નથી. હું તમારા ગુરુદેવ પર ચાલુ છું, એના રસ્તે ચાલુ છું, એના વિચારો પર ચાલુ છું. એ જે ક્યાં ત્યાં ચાલુ. એટલે મને બીજું જ્ઞાન નથી. પુસ્તક બહુ વાંચું છું હું ગુરુદેવનો બહુ. મને યાદ નથી રહેતું. ગુરુદેવ ના પડે તને યાદ નહીં રહેવા દો. नित पहर करूं तेरे द्वार पे आऊं मैं, चरणों की धूल को नित सिर लगाऊं मैं, नित सिर लगाऊं मैं, चरणामृत पाकर मैं धन्य करूं जीवन इस बालक के सिर पे, गुरु हाथ रहे तेरा, गुरु हाथ रहे तेरा. સદગુરુદેવ. લેગો પહેરી બહાર આવ્યા તો દાદા કંઈ ઠંડી લાગતી નથી એટલે અમારી સેવા દાદાએ સૌથી વધારે મારી સેવા પૂછી. અને સવારે આવે એટલે કે ચા પીધી, નાસ્તો કર્યો, એટલું જ. જાગુભાઈને અમારી સેવા બહુ કરી છે ખાવા પીવા. એટલે એ બધાનો આભારી છું. જય ગુરુદેવ. વિશેષ જયેશભાઈએ ઘણું કહી દીધું છે એટલે હવે હું વિશેષ થઈ ગયો. આપું છું 2 શબ્દો આપણે ને બોલે. બોલો જય ગાયત્રી. પહેલામાં તો પેલું આ કામ જે કરતા હું 1લી તારીખ ત્યાં હું એ જ જોતો હતો. સપને ખબર નહીં હોય કે મને આવો રસોડાનો ભાર મળશે, પણ મારી ટીમ બહુ મજબૂત. મેં 10 માણસો જ આ કામ ઉપાડ્યું. બાકી ઉમિયા માતામાં કામ હોય ને તો 100 થી 150 માણસ એમને લાયા હોય આ કામ માટે. બાકી કહેવું પડે બહેનોનું કામ હો. અને આપણે બેને મને ટાર્ગેટ આલ્યો 15,000 જમશે આપણે 4 દિવસમાં, પણ 24,000 જમ્યું. એ બદલ બેનનો ગુરુદેવનો બહુ આપણા ઉપર કૃપા કહેવાય. અને આવો યજ્ઞ મેં તો આખા ગુજરાતમાં ક્યાંય જોયો નથી. મેં હરદ્વારમાં જેલો છું, લાડોલમાં જ્યું, મહેસાણા જ્યું, પણ આપણે આ પ્રવીણભાઈ અમારા ને ઉત્સાહી કાર્ય બહુ ઉત્સાહી. એમને કોઈ કીધું હોય ને તો તરત કે છે આ તૈયાર. ચલો પ્રવીણભાઈ થોડા 2 શબ્દો દેશી. 1 તારીખથી આવ્યા છીએ
તો જાગુબેન એને દાદાએ અમારી એટલી સેવા કરી છે કે રાતે 11 વાગે ફોન કરીને દાદા પૂછે કે બાબુભાઈ નાસ્તો છે કે નહીં. રાતે 11 વાગે મહત્વની વાત એ છે કમર સીધી ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. સર્વેને કમિટી નજીકમાં બેઠી છે ભાઈ. આખી રસોડા કમિટી સાહેબ આવો આ બાજુ. રસોડા કમિટી તરફથી કોઈ અમારા સભ્યો થોડા ગરમ છે, થોડા ચલવી ના લો અમુક બાબતે, પણ અમે નતમસ્તકે તમને પ્રણામ કરીએ. અને હું 1 તારીખથી મેં અહીંયા આવતો હતો. જય ગાયત્રી. મારા દાદાના દાદ પપ્પા હતા ને એ આવા હતા, બસ એ વખતે કહેશે, આજે નહીં કહે. એ વખત તમને ખબર પડશે કે ભાઈ આપણે કોણ છીએ. આજ નહીં ખબર પડે. આપણે ઋષિ ઋષિના સંતાન છીએ. કદાચ ઋષિએ જે કનૈયાના સાથે હતા એ જ આપણે છીએ. આપણે ગુરુદેવ વાત કરી હતી કે બેટા આપકો માલુમ નહીં આપ કોણ થે, કભી આપ બાલ બાલ થે, કભી રીન સંત. આ શબ્દ આનંદ માફી આપતો કામ મારો કામ એવું છે કે માફી આપતો નહીં અને કામ સાથે જોડાઈ રહેજો. બસ બસ એટલું જ કહું. બે ઉઠાડો ભાઈ, દુર્ગા બાને ઉઠાડજો પાછો. શાખાનું સ્વાગત થઈ રહ્યું છે. ખૂબ સરસ. હવે 2 મિનિટ મૌન રહીને અને ગણપતાબેનની ટીમ. હા, ખૂબ સરસ, ખૂબ સરસ ટીમ હતી. આવીને જો, આવીને બોલો. અમને પંડિત બનાવશો, કાશીના પંડિતો બનાવી દેશે. ખૂબ સરસ. બધાએ જમીન જાઓ, કોઈ પણ જમે પ્રસાદ લગે ના જાય. આજનો જમણવાર છે શું છે ખબર છે? માત્ર જમવાનું નથી. આજે આપણે બધા પ્રીતિ ભોજન કરવાના છીએ. આજનું ભોજન પ્રીતિ ભોજન છે. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગળામાં મૂકી રાખો ભાઈ. ફોટો આવે પછી ઉતારી લેજો. આખો ગ્રુપનો ફોટો તમને ભાઈ, એમને ફોટો આવી જાય, કશો વાંધો નહીં. સરસ. ભાઈ આપણે જીતુભાઈ ડ્રાઈવર અહીંયા છે. બાબુભાઈ, પ્રકાશભાઈ, બાબુભાઈ, જીતુભાઈ ડ્રાઈવરને બોલાવી રાખો ને. અહીંયા બોલાવો, જીતુભાઈ ડ્રાઈવરનું સન્માન કરી દઈએ. સરસ. આ જ્યોત્સનાએ તો ખરેખર મારા માટે એટલું બધું કામ હળવું કર્યું કે મને ટેન્શન હતું કે મારે તો કલોલથી બહેનો બોલાવવી પડશે. હા. શંભુ પાર્કમાં આવી જશે. દીપગંગા, ભરતનગર, બારોદનગર. ભાભી મારી બહેનો આવી જાઓ. ભારતી બેન નહીં, નીતા બેન આવી ગયું તમારે. હા, તમે હા બીજી બાજુ.
તમને ખબર જ છે બારોદનગર તીર્થભૂમિ શંભુ પાર્ક બારોદનગર ને તીર્થભૂમિ નીતાબેન પાર્વતીબેન બધું આવી જાઓ પછી એવું બધા નહીં બધા બપોરે ખવડે હોજે ખવડાવવાનું છે જી. હા પૈસા હાલો તો મારો ખર્ચો નીકળે ને. ભાઈ બહેનો હવે કેટલી બાકી છે જાગૃતિ બેન? પછી અમે ભાઈઓ બોલાવીએ. જો નાના કમિટીના ચેરમેન આવી ગયા ભાઈ, નાના કમિટીના ચેરમેન આવી ગયા આપણા માટે. હા આ બધો આ એક ઊંઘતી બેન બાકી છે. જાગતી કે ઊંઘતી? આ બાનું સન્માન કરો ભાઈ. બા બાકી છે ને યાર. ઓહો સરસ. મારા વડીલ બા ખૂબ સુંદર. જુઓ એક ખિસકો નામ છે ક્યાં ગયા? આપણ બાનું નામ નહીં આવડતું. ધન્યવાદ બોલો. શાબાશ. સરસ સરસ. જો ભાઈ તેલ કમિટી આવી, તેલ વેપારી તેલ કમિટી દીપ યજ્ઞમાં ફટાફટ દવા લાઈન મૂકી દીધા. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ઉત્સાહી અને યંગ મેન કહીએ આપણે એને. એ 100 વર્ષના થાય ત્યાં સુધી દોડી દોડી કૂદી કૂદીને બધાની યજ્ઞશાળાઓ બનાવે અને કૂદી કૂદીને. તમને ખબર હોય કે ના, મેં મારી ઘરવાળીને સોગંદ ખાઈને કહી દીધું કે હું 85 વર્ષ તો જીવવાનો જ છું. આગળની મને ખબર નહીં, પણ 85 વર્ષ મેં મારી ઘરવાળીને કહી દીધું છે ગેરંટીથી. સતમ જીવા શરદઃ. એમનું મોઢું જ ના દેખાય. ખૂબ સરસ. વાહ ભાઈ વાહ. સરસ. અમારા દાદા દીકરાઓનું ને પૌત્રોનું સન્માન કરી રહ્યા છે. જુઓ દીકરા તો ખરા પણ પૌત્રો એ છે એમને તો અહીંયા. ખૂબ સરસ. દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. જય. ઉભા બેહી જાઓ. આવો ભાઈઓ, વારાફરતી લાઈન બનાવો એટલે તમારો ફોટો આવો. કલ્પેશભાઈ, કમલેશભાઈ, બધા લાઈનમાં ફોટો આવો, થોડો ફોટો આવો. ચાલો ભાઈ. કેતનભાઈ ને વૈશાલી બહાર ગયા છે, અત્યારે આવું છું. હા આમ હું ફોન કર્યો. કેતન વૈશાલી બહાર ગયા છે, એ અત્યારે આવું છું. બધાનું સન્માન થઈ રહ્યું છે. હજી કેતનભાઈ ને વૈશાલી બેન આવી રહ્યા છે, એમની પણ આપણે રાહ જોઈશું.
અનિલભાઈ મહેમાનને મોકલો, બધા બધા ઘનશ્યામભાઈ જે આવે ને લઈને આવો તમે તાર. બોલે ગાયત્રી માતા કી. આ દીકરા માટે આપણે 3 ગાયત્રી મહામંત્ર બોલીશું. હા સરસ ઓકે. ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓકે સરસ. મૃત્યુર્મોક્ષ્યમામૃતાत्. ઓમ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સ્વસ્થ હો, સ્વસ્થ હો સ્વસ્થ હો. ચિરંજીવી હો, ચિરંજીવી હો, ધર્મશીલ હો, ધર્મશીલ હો, વ્રત પ્રગતિ ચુંદડી. દીપકભાઈ અને જાગૃતિબેન ચિરંજીવી હો, ચિરંજીવી હો, ચિરંજીવી હો. દીપકભાઈ અને જાગૃતિબેન ધર્મશીલ હો, ધર્મશીલ હો, ધર્મશીલ હો. દીપકભાઈ અને જાગૃતિબેન ધર્મશીલ હો, પ્રગતિશીલ હો. જીનગર સોસાયટી નામ બોલે તમારું ભૂતે ના આવી જવું જોઈએ. કોઈની બેન બાકી ના રહેજે, આજુબાજુ વાળી લઈને આવી જાઓ. પછી આલે જે બેનું ઘેરી ને પછી છે. હજી કમલેશભાઈ બાકી છે, આવો.